નમસ્તે મિત્રો. આપણા પ્રધાનમંત્રી સાહેબે એક સપનું સેવ્યું હતું કે ખેડૂતની આવક ડબલ કરશું. હા, હકીકતમાં ડબલ થવાની જ હતી આવક. સરકારે સરસ મજાની યોજના બહાર પાડી કે સોલર પ્લાન્ટ યોજના, કે પોતાના ખેતીવાડીમાં જો કોઈ બોર હોય તો એની બાજુમાં તમે સોલર પ્લાન્ટ સ્થાપી શકો. અને આ સોલર પ્લાન્ટ તમે જોઈ શકો છો મારી પાછળ આ પ્લેટો. તે આ સોલર પ્લાન્ટની જે કંઈ વીજળી મળે એના ₹7 ભાવ ખેડૂતને મળતા હતા એક યુનિટ દીઠ. તો આ યોજના સરસ હતી અને આના થકી ખેડૂતો કદાચ એની ઇન્કમ ડબલ પણ થઈ રહી હતી, પરંતુ સરકારને આ મંજૂર નહોતું સાહેબ. 2-3 મહિનામાં કે 4-5 મહિનામાં ખેડૂત જ્યારે આ સ્કીમને સમજી શકે કે 5-10% ખેડૂતે આ સ્કીમનો લાભ લીધો, ત્યાં તો આ સ્કીમને તાળા મારી અને અભરીએ ચડાવી દેવામાં આવી અને કોઈને પણ લાભ દેવામાં આવ્યો. ઇવન કેટલાક ખેડૂતોએ તો અરજી સુદ્ધા કરેલી ટાઈમે જ્યારે સ્કીમ ચાલતી ત્યારે, તો એ ખેડૂતને પણ એમને પૈસા જમા કરેલા હોવા છતાં 3-3 વર્ષે એનો લાભ મળ્યો. તો શા માટે આ બંધ કરી દેવામાં આવ્યું? હકીકતમાં તમે ઈચ્છો છો કે ખેડૂતની આવક ડબલ થાય તો આ સ્કીમને ચાલુ રાખવી હતી. અને તમે ખરા હૃદયથી નથી જ ઈચ્છતા કે ખેડૂતનો ઇન્કમ ડબલ થાય તો બરાબર છે તમારી વાતો. તો તમે આવી ખોટી વાતો ફેલાવશો નહીં કે ખેડૂતની ડબલ ઇન્કમ કરવા માગો છો. કારણ કે ખેડૂતને ખોટા સપના ના દેખાડો સાહેબ. એ જીવે હે ભગવાન ભરોસે, એના રામના ભરોસે, કોઈ સરકાર ભરોસે ખેડૂત નથી જીવતો. આજની તારીખમાં પણ સાંભળી લો અને સમજી લો. તમે કોઈ એના માય બાપ નથી કે તમે કોઈ એવા નથી કે તમે એને જીવતર આપી શકો. આ જીવતર આપનારો રામ હે એનું, એને આવક આપીને રડીને આપે હે. આ આવક ખેડૂત એને બાવડાના બળે લઈ રહ્યો હે, કોઈ સરકારના બળે નથી લઈ રહ્યો. તમે તો એ ભાવ જે 2005માં ભાવ ચાલતા હતા એ જ ભાવ આજની તારીખમાં પણ મળી રહ્યા છે. તો શું તમે કરી લીધું ખેડૂત માટે? શું તમે સારી વસ્તુ લાયા હો ખેડૂત માટે? પાક વીમો. અરે એવો વીમો કે કોઈ દી પાકે જ નહીં. ખેડૂત માટે એવી કઈ નીતિ બનાવી સાહેબ તમે? છેલ્લા 10-15-20 વર્ષની અંદર શાસન ચાલી રહ્યું છે, એવી કઈ નીતિ તમારી છે કે ખેડૂતના હિતલક્ષી છે, કે ખેડૂતની આવક ડબલ થઈ રહી છે? તમે ખેડૂતને દેવાની હેઠળ નાખી રહ્યા હો. ખોટા ખર્ચા, ખોટી બિયારણનો ભાવ, ખોટી દવાઓ નાખાવડાવો. આજે ખેતી લાયક જમીન મારી રહ્યા હો તમે. એવી દવાઓ, રાસાયણિક દવાઓ, એવા ખાતરો તમે ખેડૂતને આપી રહ્યા હો ઉત્પાદન માટે કે કાલના સમયમાં ખેતી મૃતપાય થઈ જશે. ખેતી ખેત માટે લાયક નહીં હોય. અને એ ટાઈમે તમે હાવ મફતના ભાવમાં આ ખેડૂતો જોડે ખેતી લઈ અને ઉદ્યોગપતિઓને આપી દેશો. અને ખેડૂત એ વખતે માય કાંગલો બાપડો બિચારો બની ગયો છે, કારણ કે એની જોડે કંઈ હશે જ નહીં. તમે એને દેવા